स्वागत है તમારું। તો ગાઈસ અમે નીકળી જા મોમરમ જવા માટે। ઢીલા ગઈ વૈષ્ણવ આ તો માસી છે પાવગઢ એને મૂકવા દેવાનો આ તો માસી છે અમારે। तो गाइस हमें मालूम है अंदर मेरे बोलता है ना मैं पावगढ़ मूकता हूँ ना किया वरता हमें मेकिन आवाना है ने गाइस जंगल में जवानी मजा कई अलग। मासी हो मासी अच्छा अच्छा मासी अल्लाह तो गाइस आटले पाछो આવી કોતેડું આગળ એક ધાબો આપના છે પાછું ચડવાનું ચાલુ કરી નાખ્યો અમારી બુલેટ સાથે હાયાબુસા બુલેટ તો જો હલકી પડે અમારી હાયાબુસા સાથે મોબાઈલ છૂટી જતો तो गाइस आ जंगल में हूँ क्या एक खबर नहीं पड़ती। अच्छा मौत से जो तू તમે પાછા જંગલ में આવીને થઈ જાવ ઉભા। હા હા જંગલ ભાળો હા જંગલ ભાળો ભાળવા નીલા જંગલ વાળો આહા બોલ્યો મારો બે। તો ગેસ પાછા નકળવાનું થાય બીજા પાછો મોમરમ ખાવાનું પૂરું થઈ જાય લાડવો जंगल में बाड़ी नाख्યું लागे हमारी हायाबुसा दिस इज हमारी हायाबुसा। સડકોથી પાછો ખતરનાક લાગે છે અને પાછો હાઈવે રોડ એ પાછો ધરમ ખેતરના જંગલ ઓન તો અકલવાનો કહેવાય ને। મોમેરો કિલો કરવાનો હતો અને 600 કિલો 600 હા 500 કર મેં 500 કરવાનો છે કેવું થયું મારે કે 500 રૂપિયા છે એટલે એમના પહેલેથી જ છે તો ખરા લાના લગન પછી મોમેરો પડે છે તમારે તો કરવું પડે। गाइस नहीं तो हकीकत खोटे जाए हर कोई भूली जाए આપણે નથી મેકતા બીજું તો બધી બીજા તો ગાઈસ જંગલ માં ખતરનાક કોતેડો અને કાકો કાકેલ લઈને જવા માંડી જો આ કો જાશે આ કાકો જંગલ માં કોજાઈ જોણે અને અમારો રસ્તો એટલે ઘણો હેવી પડ્યા એટલે નીલો વધારે ભાગશે કે કેમ વચ્ચે એટલે પડેથી ટાઈમે પોખરથી જોણે કઈ ના જાય લીલા तो गाइस घना हेवी रस्ता एकदम खतरनाक रस्ता
લાગી જવાનો નહીં થોડોક જતા. તો ગાઈસ ફાઇનલી આપણે જંગલને અલવિદા કરી નાખ્યો. એટલે કે જંગલમાં તો નકળી જાય ને આપણે આવી ગયું તલવારી જ ને. તો ગાઈસ આમ થોડોક સારો રસ્તો આવી ગયો અને ફરે આવી જાઓ જંગલ પૂરો થઈ ગયો એટલે. તો ફાઇનલી આપણને મળી ગયો રસ્તો. જોઈ શકો છો તમે. અચ્છા રોડ ઉપર આવી જા. રોડ ઉપર તૈરના જ છીએ ને. આપણા બાપ દાદા રોડ ઉપર હતા ને આપણે રોડ ઉપર જ છે. તો ગાઈસ ખતરનાક જ પર પહેલે કરે જય ફાટી દાદા. બતાવી તો ગાઈસ આ છે ગોયા સંડોળનું તળાવ. તો ગાઈસ અમે તળાવમાં જવાનો રસ્તો ભાળીએ છીએ પણ મળતોથી આબળ્યો તું જોણે. તો ગાઈસ અમે ફાઇનલી વળી જાય તળાવ ગમી નજારો જોવા તળાવ પાડવા. અહીંયા બધું લીલું આપણી બાજુ પોણીના ઠેકોણા નહીં મેં બિયાના પોપા પડે બીજા ઈ પાછા આપણને તમને ખબર નથી માટે છે લેવું. તો ગાઈસ એકદમ ઘણું બધું સારું લાગવા મળ્યું કેમ કે અમે તળાવ. આ પાછો અમાર નીલો ભાઈ છે. સ્માઇલ કર. અને આ 54 ફાયર. અને ગાઈસ આ છે તળાવ તો પેલી બાજુ છે. અમે થોડાક છેટા ઉભા થઈ ગયા. તો ગાઈસ પાછું જવાનું થાય મોમરમ ને તો પાછું ખાવાનું ખૂટી છે. એ જ બધા ટેન્શન એટલે આગળ રહીને જવાનું છે. તો ગાઈસ જો આપણે ભૂયો મોનો તે હું છે આપણે. વાટે દૂરવા મંડી છે. તો ગાઈસ અમે બધું ભાળવા સારું પાછો આપણે વળવાનો રસ્તો નહીં જાય. હાલો આયા. તો ગાઈસ અહીં રસ્તો અમારો હું આવતા મટકી જો એટલે પાછું વળીને જવાનું થાય જેમ આવેલા એમ તરીને વાટ જતેલી જ પણ અમે બાજુ આવતા રહ્યા
નહીં પૂરો થયો રસ્તો. ઊંધુંથી રાત વાડામાં કઈથી વાડ જવાનું એમ પેપરે આવતે પેલો અમે કીધો સભ્ય પડ્યું वाट नहीं के हमको ऐसा बोल देना તો ગાય સાઈ તાળની તાળી ફૂલ પડતી છે એમ લાગે. ये कभी पी नहीं इसलिए हमको पता नहीं આજે સીધા રસ્તે જવાનું થાય જ નહીં. वाले अंडे के अंदर भी है આપણે મસ્ત નહીં મોત પાણી લે કે ખાડો પડી ગયો હા એટલે પાણી ત્યાંથી ઓટોમેટિક આવે પોતેડાની જેમ. બોર જેવું કરી તો ગાય સામે પાછા આવેલા એ વાત જ ના કહી જાય. कोड़ा લાગે છે તો વાંધો નહીં. ગાય સામાન રસ્તો પાછો મળી ગયો. અને અમે જવા દે મંડી જા પાછા. आ ये वाट ना कभी मत जाओ नहीं देव કે કામ ये वाट जल्दी नहीं बना जल्दी नहीं તલાવમાં ખતરાઈ તો ગાય પહેલે ઘેર છે મોમેરો વાળા ઘેર તમે આવી ગયેલા છે એ ઢાબુ છે તો અને હું આવીને પાછા અમે બેસી જા કેમ કે અમારા ગામના બીજા હજુ આવેલા જ નહીં મેં પડવા પડે એટલે અમે આટલે કાંઈ બેસી ગયેલા છીએ. ત્યાં રસ્તાની ચોકડી છે એટલે પાછી ગઈશ. આ બાજુ કોઠારું, આ બાજુ તરવારીયું અને આ બાજુ અમે આવ્યા ઈ. શું કરીએ ચાર નેકળો તો જવાનું જ થાય ને. તો ગાય સાવણ આપણે જવા કરીએ મોમેરા વાળા ઘેર.